રાજપીપળામાં ભર ચોમાસે વાલ્મીકી સમાજના રહીશોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો। એક તરફ રાજપીપળામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, નગર પાણી થઈ ગયું છે, ત્યારે વાલ્મીકીવાસ વિસ્તારના રહીશોના ઘરોમાં બિલકુલ પાણી આવતું નથી। ભર ચોમાસે આ રહીશોને પાણી વિના તરસવાનો વારો આવ્યો છે। રહીશોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી ન હલતા રહીશો રોષે ભરાયા હતા અને મહિલાઓએ રોષ વ્યક્ત કરી કચેરી જઈ માટલા ફોડ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની રજૂઆતો કોઈ સાંભળતું નથી। તંત્ર દ્વારા કોઈ જાતનો નિકાલ કરવામાં આવતો નથી। રાજપીપળા શહેરમાં આવેલ વાલ્મીકી સમાજના કેટલાક રહીશો પાલિકામાં પોતાના વિસ્તારોમાં પાણી ન આવવાના કારણે સમસ્યા લઈને પહોંચ્યા, ત્યારે ત્યાં પાલિકાના મુખ્ય અધિકારી કોઈ મિટિંગમાં હતા એટલે તેઓ હાજર મળ્યા નહીં। પાલિકાના પ્રમુખ પર હાજર ન મળતા ત્યારબાદ મહિલાઓએ મુખ્ય અધિકારીની ચેમ્બરની બહાર માટલા ફોડ્યા હતા। વાલ્મીકી સમાજની મહિલાએ જણાવ્યું હતું કે અમારા વાલ્મીકીવાસમાં બિલકુલ પાણી મળતું નથી। અમે નગરપાલિકાનું બધું કામ કરીએ છીએ, સફાઈ કરીએ છીએ, ઢગલા ભરીએ છીએ, હાથ ખરાબ થઈ જાય છે, પુરુષોના આખા શરીર ખરાબ થઈ જાય છે। અમે 500 વાર રજૂઆત કરી, અમારું કોઈ સાંભળતું નથી। અમારા રાજપીપળામાં વાલ્મીકીવાસમાં બિલકુલ પાણી મળતું નથી। અમે લોકો સફાઈ કામદારના સભ્ય લગભગ 200-250 માણસ છે, એમાંથી અમુક જ અમારી લાઈનમાં બિલકુલ પાણી ચોકઅપ છે, બિલકુલ એટલે ટોટલી બિલકુલ એક ટીપું નળમાં પાણી પડતું નથી। અમે નગરપાલિકાનું ટોટલી કામ કરીએ છીએ, અમે ઢગલા ભરીએ છીએ, સફાઈ કરીએ છીએ, હાથ ગંદા થઈ જાય છે, પુરુષોનું આખું શરીર પણ ગંદુ થઈ જાય છે, પણ બિલકુલ એ લોકો પણ એટલા ત્રાસીમામ થઈ જાય છે, ગંદા હાથે પાણી પીએ છે। એટલા અમે કંટાળી ગયા છે। નગરપાલિકાની ઓફિસે અમે આવ્યા, અહીં માટલા ફોડ્યા, અમારું કોઈ સોલ્યુશન થતું નથી। 500 વાર અહીંયા રજૂઆત કરી, કોઈ અમારું સાંભળતા નથી। તો અમારે શું કરવાનું? કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા નથી પાણી માટે। લગભગ 1 મહિનાથી અમે ત્રાસી ગયા છે, એક ટીપું પાણી આપતા નથી બિલકુલ, એટલે સહેજ પણ પાણી મળતું નથી। જાણે અમારે નળનો ચોકઅપ કરી દીધો હોય એવું લાગે છે। અમે વરસાદના પાણીથી નાહીએ ધોઈએ, શાકભાજી ધોઈએ, તો અમારો કોલેરો કરવા માટે અમે આવો દુરુપયોગ કરીએ। અમે નગરપાલિકાના માણસો છે, તો નગરપાલિકાને નહીં કહીએ તો કોને કહેવાના છે? આ વિષયનું અમારું કંઈ સોલ્વ કરો પાણી વિશે, કે અમારી બાજુ પાણી આપે એવી અમારી વિનંતી છે। ત્યાંના એક રહીશે જણાવ્યું કે અમે આ બાબતે ધારાસભ્યને પણ રજૂઆત કરી, પાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરી છે, પાલિકાના ચીફ ઓફિસરને પણ રજૂઆત કરેલી છે અને અમારા તમામ સભ્યોને પણ લેખિતમાં રજૂઆત કરી છે। નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ પણ છે અને કરજણ ડેમ પણ છે, છતાં પણ અમારા વિસ્તારમાં અમને પાણી મળતું નથી। તંત્રને અમે રજૂઆત કરી છે, પણ એ લોકો અમારી રજૂઆતને સ્વીકારતા નથી। આજે તમે જુઓ કે આ રાજપીપળા છે એ નર્મદા જિલ્લાનું વડું મથક છે। નર્મદા મૈયા અહીંયા વહી રહી છે, કરજણ નદી પણ આવી રહી છે, અહીંયા પાણીની કોઈ સમસ્યા સર્જાય એવી પરિસ્થિતિ નથી, છતાં પણ આજે આ નર્મદા જિલ્લાના વડું મથક રાજપીપળામાં આજે અમારો જે વિસ્તાર છે વાલ્મીકીવાસ, એ વાલ્મીકીવાસમાં આજે છેલ્લા 5 મહિનાથી પીવાનું પાણી અમને મળી રહ્યું નથી। આજે એવી પરિસ્થિતિ આવી રહી છે કે અમારે કપડાં ધોવા, વાસણ ધોવા, પીવાનું પાણી અમારે બીજી જગ્યાએથી લાવવું પડે છે। સીઓ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી તો કે અમારે અંગત મિટિંગ છે ને, મિટિંગમાં અમારે જવાનું છે, એટલે હું 12 વાગે મિટિંગમાં જાઉં છું, હું તમને મળી શકું નહીં। અને પછી પાછો વારંવાર અમે ફોન કર્યો, તેમણે સ્વિચ ઓફ કરી દીધો। એટલે અમારી વાતને ગ્રાહ્ય નહીં રાખતા। તંત્ર એટલું બધું ખોળે જતું રહ્યું છે કે સામાન્ય માણસને, નાગરિકને પાણીની સુવિધા પૂરી પાડી શકતા નથી। તો અમારી એક જ માંગણી છે, ટાંકીનું પાણી નથી આવી રહ્યું તો અમારા ફળિયામાં તાત્કાલિક અસરથી જો 2-3 દાડામાં પ્રેશર બોર્ડનું નિર્માણ થઈ જાય તો પ્રેશર આપીને પણ અમને પાણી પહોંચી શકે। કે અમે ઓફિસની બહાર ઊભા છે, પણ આજે ઓફિસના કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી। ઉલ્લેખનીય છે કે જ્યારે સ્થાનિક ધારાસભ્યો, મુખ્ય અધિકારી અને પાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે આ પાણીથી વંચિત રહેલા રહીશોને ટેક્સ ભરતા નાગરિકોની પાણીનો અધિકાર છીનવતા તંત્રની શાન ઠેકાણે લાવવા વધુ કડક પગલાં લેવા મજબૂર થયા છે। પાછલા 5 મહિનાથી પાણીનો સપ્લાય જ નથી જતો। રાજપીપળા નગરપાલિકા દ્વારા એમને રજૂઆત પણ ઘણીવાર કરી, પ્રાદેશિક કમિશનર અને મુખ્યમંત્રી સુધીને આ લોકોએ રજૂઆત કરેલી છે,
તેમ છતાં પણ નગરપાલિકા આને સિરિયસલી લેતી નથી. કારણ કે 5 મહિનાથી જેને પાણી ન મળતું હોય તેની પરિસ્થિતિ કેવી હોય એ આપણે જાણી શકીએ છીએ. એક દિવસ પાણીથી ના રહેવાય, એમને બીજાના ઘેરથી પાણી લાવવું પડે છે, એવી બી ઘણી સમસ્યા છે એમને. આના માટે આ લોકોએ છે ને જૂના જમાના રજવાડા સમયની લાઈનો છે, એ લાઈનો કઈ લાઈનમાં કઈ લાઈન જોડેલી છે એમને કોઈને ખ્યાલ છે નહીં. એના કારણે આ કામમાં આ લોકોનો વિલંબ બી થયો છે. એટલે એમને જે જરૂરિયાત પ્રમાણે કામ થવું જોઈએ જે થતું નથી, ને સ્કિલ ડેવલપિંગવાળા કારીગર ન હોવાને કારણે આ વધારે લંબાઈ છે. આની રજૂઆત અમે મુખ્ય અધિકારીને પણ વારંવાર આ લોકોને સાથે રાખીને કરેલ છે, તે છતાં પણ મુખ્ય અધિકારી એને ગંભીરતાપૂર્વક લીધેલી નથી.